નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબમાં। શું તમે કોઈ પણ કામ કર્યા વગર પણ થકાવટ મહેસૂસ કરો છો? સવારે ઉઠો છો તો બોડી તમને ભારે લાગે છે? તો પ્રોબ્લેમ થકાવટ નહીં, પણ પ્રોબ્લેમ છે તમારી બોડી તમને વોર્નિંગ સિગ્નલ આપી રહી છે। અને 90% લોકો આ મિસ્ટેક કરતા હોય છે। ના પરફેક્ટ ખાવાનું ખાતા હોય છે, ના સહી પાણી હોય છે એમનું, અને ના તો એમનું પરફેક્ટ રૂટીન હોય છે, અને પછી હંમેશા કમ્પ્લેન કરતા હોય છે કે મને એનર્જી ફીલ થતી નથી, મોટિવેશન થતું નથી। પણ એક સચ્ચાઈ એ છે કે એનર્જી બહારથી નહીં, પણ એનર્જી તમારા ડેઈલી રૂટીનમાંથી આવતી હોય છે। જો તમારું ડેઈલી રૂટીન પરફેક્ટ નહીં હોય તો તમને એનર્જી નથી મળવાની। એટલે એનર્જીને બૂસ્ટ કરવી છે તો ડેઈલી રૂટીન પણ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। જો તમારી બોડીને પરફેક્ટ ન્યુટ્રિશન નથી મળતું, હાઇડ્રેશન બરાબર નથી, રિકવરીનો ટાઈમ નથી મળતો, તો તમે કેટલો પણ આરામ કરી લો છતાં પણ તમે એનર્જીને ફીલ નથી કરી શકતા, એનર્જી તમારી બૂસ્ટ નથી થઈ શકતી। અને એટલે જ સવાલ એવો ઊભો થાય છે કે શું ફક્ત ખાવાનું બદલવાથી એનર્જી પાછી આવી શકે છે ખરી? તો જવાબ છે હા, પણ જો તમારી પાસે પરફેક્ટ સિસ્ટમ હોય તો। જો તમારી પાસે પરફેક્ટ સિસ્ટમ નથી તો તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં પણ તમને એનર્જી ફીલ થતી નથી, તમારી એનર્જી બૂસ્ટ નથી થતી। અને એટલા જ માટે ઘણા બધા લોકો હર્બલ લાઈફ 24 હાઇડ્રેટનો યુઝ કરે છે। 24 હાઇડ્રેટ એનર્જી આપવાનું કામ કરે છે। તો પણ એક વાત તમને ક્લિયર કરી દઉં કે 24 હાઇડ્રેટ એકલું લેવાથી તમારી એનર્જી પાછી આવી જશે એવું નથી। જો તમે પરફેક્ટ સિસ્ટમને ફોલો કરતા હશો તો જ તમારું 24 હાઇડ્રેટ વર્ક કરશે। તમારી રૂટીન બરાબર નહીં હોય તો 24 હાઇડ્રેટ પણ કંઈ નહીં કરી શકે। એટલે પહેલા આપણે આપણું રૂટીન પરફેક્ટ કરવું ખૂબ જરૂરી છે। અને આ 24 હાઇડ્રેટ આપણી બોડીની અંદર શું કામ કરે છે, ખરેખર આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એના વિશે પણ આપણે થોડી વાત કરી લઈએ। તો 24 હાઇડ્રેટ એ ખૂબ જ સારો એવો ફોર્મ્યુલા છે। એ આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે, અને એની અંદર એ આપણે જે છે વર્કઆઉટ પહેલા લઈ શકીએ છીએ, વર્કઆઉટ દરમિયાન પણ લઈ શકીએ છીએ, અને વર્કઆઉટ પછી પણ એ લઈ શકીએ છીએ। કેમ કે આ જે છે એ પૂરી રેન્જ બોડી ના ફિટનેસ પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે બનાવાયેલી છે। એટલે ખરેખર આ સપ્લિમેન્ટ આપણા માટે ખૂબ જ જરૂરી છે। 24 હાઇડ્રેટ એક પરફોર્મન્સ, એનર્જી અને રિકવરી ન્યુટ્રિશન સિસ્ટમ છે। એટલે ખરેખર એ આપણા માટે બેસ્ટ છે। અને 24 હાઇડ્રેટ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ એટલે કે ORS જેવું છે, બોડીને હાઇડ્રેટ રાખે છે, વિટામિન સી અને બી અંદર રહેલા છે। વર્કઆઉટમાં આપણે પાણીની મતલબ બોડીમાં કમી થઈ જતી હોય છે, બોડી ડિહાઇડ્રેટ થતી હોય છે, તો એ આપણને ખૂબ જ સારું એવું સપોર્ટ કરે છે। વર્કઆઉટ પહેલા આપણે લઈએ છીએ તો બ્લડ ફ્લો સારો થાય છે અને એનર્જીમાં મદદ રહે છે। વર્કઆઉટ સાથે આપણે લઈએ છીએ તો વર્કઆઉટ દરમિયાન આપણા મસલ્સ જે છે એની એનર્જી બનાવી રાખવામાં ખૂબ જ મદદ કરે છે, અને વર્કઆઉટ પછી રિકવરી માટે એ ખૂબ જ ફાયદાકારક છે। 24 હાઇડ્રેટ લેવાથી આપણું વર્કઆઉટ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય છે, એનર્જી બૂસ્ટ થાય છે, મસલ્સમાં રિકવરી ફાસ્ટ આવે છે, હાઇડ્રેશન મેન્ટેન રહે છે, અને ફેટ લોસ અને મસલ્સના ખૂબ જ સપોર્ટ કરે છે। એટલે ખરેખર 24 હાઇડ્રેટ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે। હર્બલ લાઈફ 24 હાઇડ્રેટ એ ખરેખર આપણા માટે ખૂબ જ પરફેક્ટ છે, અને આ સમર સિઝનમાં તો આપણી બોડીને હાઇડ્રેટ રાખવા માટેનું એક બેસ્ટ ઓપ્શન છે। સમર સિઝનની અંદર આપણે કોલ્ડ ડ્રિંક્સ વધારે પડતા લેતા હોઈએ છીએ, અને એ પણ શેના માટે? એનર્જી બૂસ્ટ કરવા માટે। તો આપણી પાસે આ બેસ્ટ ઓપ્શન છે 24 હાઇડ્રેટ, કે જેનાથી આપણી એનર્જી બૂસ્ટ થાય છે, અને આપણે સરસ મજાનું કોલ્ડ ડ્રિંક્સ પીધું હોય એવો આપણને અહેસાસ થાય છે। અને આ 24 હાઇડ્રેટ જે છે એ ખૂબ જ હેલ્ધી છે। બજારમાંથી જે પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરતું હોય છે, ફ્લેવરેડ હોય છે, અને એની અંદર સુગર વધારે પ્રમાણમાં હોય છે। એની જગ્યાએ આપણે આ વસ્તુનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ।
તો સરસ મજાનું આ હાઇડ્રેટ જે છે એ આપણે સમર સિઝનમાં એનો યુઝ કરી શકીએ છીએ. અને એક વાત તમને પરફેક્ટ કહી દઉં કે જ્યારે આપણે આપણી બોડીને પરફેક્ટ પોષણવાળું ખાવાનું આપવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી બોડીની અંદર ફક્ત એનર્જી જ બુસ્ટ થતી નથી, તેની સાથે સાથે ઘણા બદલાવ આપણી બોડીમાં આવે છે. જેમ કે આપણું વજન કંટ્રોલ થવા લાગે છે, મૂડમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને કોન્ફિડન્સ વધવા લાગે છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, આપણે ખુદ બદલાઈએ છીએ. અને એટલા માટે જ મેં 7 ડે એનર્જી બુસ્ટ ચેલેન્જ શરૂ કર્યું છે. જો તમે તમારી જાતને બદલવા માંગતા હો, તમે અંદરથી બદલાવ કરવા માંગતા હો, તો તમે આમાં જોઈન થઈ શકો છો, જ્યાં હું તમને પર્સનલી ગાઈડ કરીશ કે તમારે શું ખાવું જોઈએ, તમારે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ, હાઇડ્રેટમાં શું લેવું જોઈએ અને રૂટીન કેવી રીતે બનાવવું જોઈએ. જો તમે ખરેખર પોતાની જાતને ચેન્જ કરવા માંગતા હો તો મને કમેન્ટ કરો, અને મારો વોટ્સઅપ નંબર છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો. તમારી સાથે 1-to-1 કોલ બુક કરો, જ્યાં તમને તમારા હેલ્થ ગોલ વિશે ડિસ્કસ કરી અને હેલ્થ ગોલને કઈ રીતે એચીવ કરવો જોઈએ એની પણ આપણે ડિસ્કસ કરીશું. હંમેશા એક વાત યાદ રાખો, થકાવટ એ તમારી ડેસ્ટિની નથી, પણ પરફેક્ટ લાઈફસ્ટાઈલ જે છે એ પાવર છે. તો ખરેખર તમે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવા માંગતા હો તો અવશ્ય અમારા 7 ડેઝના ચેલેન્જમાં જોઈન કરો. એથી વિશેષ તમારે પરફેક્ટ જાણકારી જોઈતી હોય તો અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનનો તમે પાર્ટ બની શકો છો. અને એક વાત ક્લિયર કરી દઉં, આપણે ઘણા બધા સપ્લિમેન્ટ લઈએ છીએ, જેમ કે મેં 24 હાઇડ્રેટની વાત કરી, એ તમે લો છો, પણ જો તમારી સિસ્ટમ બરાબર નથી તો તમને એનું રિઝલ્ટ મળવાનું નથી. તો આપણે ઘણા બધા પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ, પણ એ કઈ રીતે યુઝ કરવું જોઈએ, એની સાથે આપણે આપણો કયો મીલ પ્લાન ફોલો કરવો જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો તમે તમારા હાઇડ્રેશન સાથે, તમારા સપ્લિમેન્ટની સાથે સાથે કેવા પ્રકારના પ્લાનની જરૂરત છે એની માહિતી માટે પણ તમે મારી સાથે 1-to-1 ઝૂમ કોલ બુક કરી શકો છો, જ્યાં હું તમને ગાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.